Hello everyone, today we are starting a new lecture of design of machine element, unit number 2, and this is third lecture of this unit. મિત્રો આપણે પાછળના બંને લેક્ચરની અંદર ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ એટલે કે યુનિટ નંબર 2 છે આપણે સ્ટડી કરીએ છીએ. એની અંદર આપણે સૌપ્રથમ જે લોડને લીધે ક્રોસ સેક્શન એરિયા જે કોન્ટેક્ટમાં આવે છે એના વિશેની માહિતી મેળવી, એની રિલેટેડ આપણે એક્ઝામ્પલ્સ જોયા. સેકન્ડ કે આવા જે એલિમેન્ટ છે એની લિસ્ટ એટલે કે એની યાદી બનાવી જેની અંદર કોટર જોઈન્ટ, નકલ જોઈન્ટ, રિવેટેડ જોઈન્ટ અને થ્રેડેડ ફાસ્ટર્સનો સમાવેશ થાય છે. અને એ પછી આપણે કોટર જોઈન્ટ શું છે, એના મુખ્ય ભાગો, કયા મટીરિયલમાંથી બનેલું છે, એની એપ્લિકેશન, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ વગેરે વિશેની માહિતી મેળવી. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે એની ડિઝાઇન પ્રોસિજર જોઈ. તો આજના આ લેક્ચરની અંદર હું ટ્રાય કરીશ કે આપણે કોટર જોઈન્ટનો એક એક્ઝામ્પલ છે એ આપણે કમ્પ્લીટ કરીએ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ પાછી આપણે ફિગર રિવાઇઝ કરી લઈએ છીએ. કોટર જોઈન્ટ છે મુખ્ય 3 ભાગોનું બનેલું છે. એક તો સ્પિગોટ જે સોલિડ સિલિન્ડ્રિકલ કહેવામાં આવશે, પછી સોકેટ એટલે કે હોલો સિલિન્ડ્રિકલ પાર્ટ છે, અને ત્રીજું છે કોટર જે વેજ આકારનો છે. ટેપર છે 24/1 mm ટેપર આપેલું છે અને એનો ક્રોસ સેક્શન રેક્ટેન્ગ્યુલર છે. ઓકે, અને કોટર જોઈન્ટ છે એ બંને પ્રકારના લોડ સહન કરે છે અથવા તો વહન કરી શકે છે. મીન્સ કે ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ કોઈ પણ પ્રકારનો લોડ છે એની ઉપર લાગી શકતો હોય. તો આ બે વાતનું ધ્યાન રાખી અને આપણે એના કમ્પોનન્ટ એટલે કે એના જે પાર્ટ્સ છે એના અલગ અલગ ડાયમેન્શન છે એ ફાઇન્ડ આઉટ કરશું. તો એના માટેની આપણે પ્રોસિજર જોઈ ગયા હતા અને એના ડાયમેન્શન જોઈ ગયા હતા કે આપણે કઈ વસ્તુને કયું ડાયમેન્શન આપેલું છે એ. ઓકે, પછી ડિઝાઇન પ્રોસિજરમાં આપણે સૌપ્રથમ ફાઇન્ડ આઉટ કર્યું હતું કે ભાઈ રોડ ડાયામીટર એટલે કે જે છેડાવાળો ભાગ છે એનો ડાયામીટર કેટલો હોવો જોઈએ લોડના આધારે. તો એ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે આગળ વધીએ એક્ઝામ્પલમાં. તો તમારી સમક્ષ એક એક્ઝામ્પલ છે તમારી બુકમાંથી જ લીધેલો કે સ્પિગોટ તથા સોકેટ પ્રકારના કોટર જોઈન્ટની ડિઝાઇન કરો કે જે બે સરખા વ્યાસવાળા રોડને જોડે છે તથા 75 કિલોન્યુટનનું એક્સિયલ લોડ વહન કરે છે. તો કોટર તથા રોડ મટીરિયલ માટે નીચે પ્રમાણે જે સ્ટ્રેસીસ છે આપેલા છે. સિગ્મા ટી છે 50 ન્યૂટન પર mm સ્ક્વેર છે, સિગ્મા સી છે 100 ન્યૂટન પર mm સ્ક્વેર છે, અને ટાઉ આપેલો છે 4/5 સિગ્મા ટી. એટલે સિગ્મા ટી છે ત્યાં 50 મૂકશું એટલે 50 × 4 એટલે 200, 200/5 એટલે 40 ન્યૂટન પર mm સ્ક્વેર થશે. તો સ્પિગોટ અથવા તો સોકેટ જોઈન્ટ અને મીન્સ કોટર જોઈન્ટ અને નકલ જોઈન્ટની અંદર આ કોમન વસ્તુ હશે એટલે કે એની રકમ છે એકદમ સિમ્પલ આપેલી હશે. બરાબર, તમે અહીં જોઈ શકો છો. અહીંયા આખા કોટર જોઈન્ટની ડિઝાઇન કરવાનું કીધું છે, પણ આપણે જીટીયુની એક્ઝામમાં કોઈ પણ પર્ટિક્યુલર કમ્પોનન્ટ હશે એના ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરવાના કીધા હશે. મીન્સ કે 2, 3 અથવા 4 ડાયમેન્શન આપણને ફાઇન્ડ આઉટ કરવાના કીધા હોય. જેમ કે રોડનું ડાયામીટર શોધો, સ્પિગોટનો ડાયામીટર શોધો, કોટરની જાડાઈ, કોટરની પહોળાઈ ફાઇન્ડ આઉટ કરો, એવા ક્વેશ્ચન છે આપણને પૂછેલા હશે. તો આપણે જસ્ટ ડેટાને રિફાઇન કરીએ. સૌપ્રથમ આપણને આપેલો છે પી આપેલો છે લોડ કેટલો છે 75 કિલોન્યુટન. તો 75 × 10³ કરશું, ન્યૂટનની અંદર આપણે એને કન્વર્ટ કરશું. ઓકે, તો આ થઈ ગયો પી લોડ. પછી બીજું આપણી પાસે ડેટામાં તો કે શું છે, તો કે ડિઝાઇન સ્ટ્રેસ આપેલા છે બધા સિગ્મા ટી, સિગ્મા સી અને ટાઉ. તો તમને કીધું હતું એ પ્રમાણે કે ભાઈ ડેટામાં જોશો તો તમને આઈડિયા આવી જશે કે ટાઉની વેલ્યુ છે સૌથી ઓછી હોય છે એટલે કે સીએસ સ્ટ્રેસની વેલ્યુ. સિગ્મા ટી એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસની વેલ્યુ છે એના કરતાં વધારે હશે, અને હાઈએસ્ટ વેલ્યુ જેની હશે ત્રણેયમાંથી તો એ સિગ્મા સીની હશે. તો હવે આપણે પહેલાં રોડનો ડાયામીટર ફાઇન્ડ આઉટ કરી, કેમ કે એની ઉપરથી જ બીજા બધા ડાયામીટર આપણે ફાઇન્ડ કરી શકીએ. તો અહીંયા શું કીધું છે, બે સરખાવાળા વ્યાસવાળા રોડને જોડે છે એટલે કે બંને સાઈડ છે ડાયામીટર ડી છે એ કોમન છે. તો આપણે ટેન્સાઇલ ફેલિયર નક્કી કરીએ જે આપણે અગાઉ જોઈ ગયા છે. એ પહેલું ઇક્વેશન નંબર 1 આ રોડનો છેડાવાળો ભાગ એટલે કે ડાયામીટર ડી છે, આ ડાયામીટર ડી એ ફેલ થાય ટેન્સાઇલ લોડને લીધે તો એનું ઇક્વેશન શું આવશે, તો કે આ એનું ઇક્વેશન આવશે P = π/4 d² × સિગ્મા ટી. ઓકે, જે આપણે અહીંયા એપ્લાય કરીએ.
અહીં એપ્લાય કરીએ પી ઇઝ ઇક્વલ ટુ π/4 d² ઇન્ટુ સિગ્મા ટી. તો આપણને ખબર છે પી આપણને આપેલો છે 75 કિલોને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કર્યા, તો 75 ઇન્ટુ 3 10⁻³ અથવા તો 75,075,000 π/4 d² ઇન્ટુ સિગ્મા ટી. સિગ્મા ટીની વેલ્યુ આપણને આપેલી છે 50, એ મૂકી દીધી. હવે આનું સાદુરૂપ આપશો તમે તો 50 છે એ 75,000ના છેદમાં જશે, 4 છે એ મલ્ટીપ્લાયમાં જશે, અને 5 છે પાઈ એ ડિવાઇડેડમાં આવશે. એટલે d² પ્રમાણે તમને મળશે, અને d²ને અંડરરૂટ કરશો એટલે ડાયમેન્શન તમને મળશે એ d ઇઝ ઇક્વલ ટુ 43.71. ઓકે, તો હવે આપણને અહીંયા રોડ ડાયામીટર ડી છે એ 43 mm મળે છે, એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ 43 મળે છે. પણ માર્કેટની અંદર આવી સાઇઝ અવેલેબલ ન હોય, બરાબર. તો આપણે એને શું કરીએ છીએ તો કે રાઉન્ડ અપ કરીએ છીએ. હંમેશા રોડ શાફ્ટ કે સ્પિન્ડલ હશે એને 2 mm એટલે કે ઇવન નંબરની સંખ્યામાં આપણે એને ચેન્જ કરીશું અથવા તો રાઉન્ડ અપ કરશું, અને એ ઉપરની સંખ્યા હોવી જોઈએ હંમેશા, નીચેની નહીં. મીન્સ કે આ 43.7 છે તો આપણે 44, 46 સાઇઝ રાખી શકીએ, પણ 42 ભૂલથી ન લેવી, બરાબર. જે સાઇઝ મળે એના કરતાં વધારે સાઇઝ જ લેવામાં આવે છે. તો અહીંયા આપણે રાઉન્ડ અપ કિંમત મૂકીએ છીએ કે ભાઈ ડી ઇઝ ઇક્વલ ટુ 44 mm. ઓકે, તો અહીંયા આપણો પહેલો સ્ટેપ કમ્પ્લીટ કર્યું. સેકન્ડ છે સ્પિગોટના છેડામાં કોટરના હોલવાળા ભાગની ટેન્સાઇલ ફેલિયર. એટલે કે આપણે એક ફિગર જોઈ હતી કે સ્પિગોટનો ડાયામીટર D1 છે, અને એની અંદર આ કોટરવાળો હોલવાળો ભાગ આવે છે કે જેની અંદર કંઈ છે નહીં, અને આપણો જે મટીરિયલ ક્રોસ સેક્શન એરિયા છે આટલો થશે. તો આનો ડાયામીટર છે એ D1 છે, આ થિકનેસ છે એ ટી છે, બરાબર. તો આનો એરિયા શું આવશે તો પહેલાં આપણે એરિયા જોઈએ કે ભાઈ આખો એરિયા શું થશે તો કે D1⁴ એટલે π/4 d1². એમાંથી આ સ્ટ્રીપ આપણે બાદ કરશું, આ સ્ટ્રીપ છે બાદ કરશું, તો એ સ્ટ્રીપ કેવી છે રેક્ટેન્ગ્યુલર, જેની હાઇટ D1 છે અને પહોળાઈ ટી છે. તો આપણે અહીંયા એ ઇક્વેશન એરિયાનું મૂક્યું ઇન્ટુ ટી, બરાબર. તો હવે અહીંયા પાછું એવું થશે કે આપણી પાસે બે અનનોન ફેક્ટર થઈ ગયા D1 અને ટી, D1 અને ટી. એટલે આપણે અહીંયા ધારીએ છીએ કે ભાઈ ટી ઇઝ ઇક્વલ ટુ D1/4 લેતા, બરાબર. આ એઝેપ્શન કરવાની ખાસ ધ્યાન રાખજો, બાકી આ એક્ઝામ્પલ સોલ્વ નહીં થાય. એઝેપ્શન લેવાની છે, આ સ્ટાન્ડર્ડ નક્કી કરીને આપેલું છે કે ભાઈ થિકનેસ ટી કેટલી હોય તો કે D1/4 હોય છે. તો આપણે ઇક્વેશનમાં ટીની જગ્યાએ D1/4 મૂકેલું. તો હવે શું થશે તો કે બે ટર્મની અંદર D1²/4 D1²/4 કોમન થઈ જશે. તો આપણે અહીંયા એને કોમન કાઢી લઈએ છીએ D1²/4. ઓકે, અહીંયા આપણે એને કોમન કાઢીએ છીએ D1²/4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધશે પાઈ અને અહીંયા વધશે કંઈ નહીં એટલે 1 ઇન્ટુ 50. તો હવે આનું આપણે સોલ્યુશન આપશું તો આપણને D ઇઝ ઇક્વલ ટુ 52.95 mm મળે છે, જે આપણે રાઉન્ડ અપ કરી અને 54 mm લખીએ છીએ. ઓકે, તો આપણને D1ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે અહીંયા ધાર્યું છે કે T ઇઝ ઇક્વલ ટુ D1/4, તો અહીંયાથી આપણે T ફાઇન્ડ આઉટ કરશું. T ઇઝ ઇક્વલ ટુ D1/4 તો આપણને મળશે 13.5 એટલે કે 13.5, એને રાઉન્ડ અપ કરશું એટલે 14 mm. તો અહીંયા તમે બધે જોઈ શકો છો રાઉન્ડ અપ છે આપણે ઇવન નંબરની અંદર કરેલું છે, બરાબર. તો હવે આપણને અહીંયા 3 ટોટલ ડાયમેન્શન આપણી પાસે થઈ ગયા. એક ડી થઈ ગયો જે 44 mm નો છે, D1 54 mm અને ટી છે 14 mm. 3 ડાયમેન્શન થઈ ગયા. પણ આ બે ડાયમેન્શન છે એને આપણે ચેક કરવા જોશે સાચા છે કે નહીં. એટલે કે શું થશે તો કે જો આ બે ડાયમેન્શન સાચા હશે તો અહીંયા કોટરની અંદર શું થઈ જશે તો કે ક્રોસિંગ થવાની શક્યતા છે, બરાબર. તો આપણે એને ચેક કરીએ કે ડાયમેન્શન સાચા છે કે નહીં. તો એના માટે ક્રોસિંગમાં ચેક કરતા ક્રોસિંગની અંદર આપણે ચેક કરવાનું છે. તો એની અંદર શું થશે તો એની જ ફિગર રહેશે, પરંતુ આપણે એનો એરિયા ચેન્જ કરી નાખશું. ક્રશિંગ થશે તો શું થશે તો કે આ એરિયા કોન્ટેક્ટમાં આવશે એટલે કોટર અહીંયા ક્રશ થઈ જશે, જેનો હાઇટ છે એ D1 છે અને એની થિકનેસ છે એ ટી છે. ઓકે, તો આપણે અહીં ઇક્વેશન મૂક્યું P ઇઝ ઇક્વલ ટુ D1 ઇન્ટુ T ઇન્ટુ સિગ્મા સી. સી શું કામ તો કે ક્રશિંગ છે એટલે, બરાબર. ક્યારે લાગશે જ્યારે કોમ્પ્રેસિવ લોડ લાગશે ત્યારે આ ક્રશ થશે, એટલે અહીંયા સિગ્મા સી મૂકીએ છીએ. તો આપણી પાસે D1ની વેલ્યુ છે અવેલેબલ છે, ટી અવેલેબલ છે. તો આપણે ચેક કરવાનું છે. ચેક કરવાનું તો કઈ રીતે કરશું તો કે આ બંનેની વેલ્યુ આપણે એપ્લાય કરશું અને સિગ્મા સી છે એને ફાઇન્ડ આઉટ કરશું. એ આપણને જે ડેટામાં આપેલો છે એના કરતાં ઓછો આવતો હોય તો આપણી ડિઝાઇન સેફ છે, એટલે કે આપણા ડાયમેન્શન સાચા છે. તો આપણે અહીંયા પી લોડની વેલ્યુ મૂકી, D1 છે 54
અને ટી છે 1/4 છે એ મૂકેલા છે, અને સિગ્મા સી ફાઇન્ડ આઉટ કરશું. તો આપણને મળે છે સિગ્મા સી છે 99.2 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, અને આપણને બુકની અંદર અથવા ડિઝાઇનમાં શું આપેલું છે તો કે 100 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલો છે, જે આના કરતાં ઓછો છે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ સિગ્મા સી છે એ ડિઝાઇન કરતાં ઓછો છે, માટે સ્પીગોટ તથા કોટર છે એ ક્રશિંગમાં સલામત છે. એટલે કે આપણી ડિઝાઇન છે એ સેફ છે. ઓકે, પાછું એક વખત રિવાઇઝ કરાવી દઉં. આપણે ડાયમેન્શન ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી દીધા છે. આપણે છે એ D1 અને ટી બંને ડાયમેન્શન મળી ગયા છે. આપણે જસ્ટ એને ચેક કરીએ છીએ કે સાચા છે કે નહીં. તો આ ચેકિંગવાળું સ્ટેજ છે. તો અહીંયા શું લઈએ? ક્રશિંગ ફેલિયર લઈએ છીએ. ક્રશિંગ ફેલિયર હંમેશા હશે તો એની ઉપર કોમ્પ્રેસિવ લોડ લાગતો હશે ત્યારે જ થતું હશે. તો આપણને ઇક્વેશન મળે છે કે P D1 × T × સિગ્મા સી, જ્યાં આપણે D1ની વેલ્યુ મૂકશું, Tની વેલ્યુ મૂકશું, અને સિગ્મા સી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરશું, જે આપણને ડેટામાં આપેલો છે એના કરતાં ઓછો હશે. આપણને ડેટામાં 100 આપેલો છે અને અહીંયા 99.2 થાય છે, એટલે કે આપણી ડિઝાઇન સાચી છે. જો આ વેલ્યુ 100 કરતાં વધારે હોત, માની લો કે 105 આવી હોત, તો આપણે શું કરવું પડે? તો આપણે આગળના સ્ટેજની અંદર જે D1ની વેલ્યુ છે એમાં વધારો કરવો પડે, તો આપણી ડિઝાઇન સાચી થશે અથવા ત્યાંથી ફેલ થવાની શક્યતા હોત. તો આપણને 3 ડાયમેન્શન અહીંયા મળી જાય છે આપણા 3 ઇક્વેશન દ્વારા. 4 ઇક્વેશનનો યુઝ કરીને આપણે 3 ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કર્યા. નેક્સ્ટ આપણે જોઈએ કે સ્પીગોટના છેડાના કોલર ભાગની ક્રશિંગ ફેલ્યોર. સ્પીગોટના છેડાની, બરાબર, સ્પીગોટનો છેડો હશે તો એની આવી કોલર છે, તે આખી કોલર છે એ નીકળી જાય એવી શક્યતા છે. તો એ તમે બુકની અંદર જોશો તો તમને ફિગર આપેલી હશે. તો ઉપરનો ડાયામીટર છે એ D2 છે, અંદરનો ડાયામીટર છે D1 છે, અંદરનો ડાયામીટર D1 છે, બરાબર. એનું ક્રશિંગ ફેલિયર છે. ક્રશિંગ ફેલિયર હશે એટલે સિગ્મા સી આવશે. તો આ ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરશું તો આપણને અહીંયા D2ની વેલ્યુ મળશે. એટલે કે આપણી પાસે D1 અને D2ની વેલ્યુ છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. આ પણ ક્યારેક ઓછું પૂછાય છે. વધારે પડતી જે પૂછાય છે એ છે નેક્સ્ટ કોટરની ડબલ શિયર. ઓકે, કોટરની ડબલ શિયર આપણે આગળ ઇક્વેશનમાં જોઈ ગયા. કોટર છે એ 2 રીતે છે, એટલે કે ડબલ શિયર ફેલ થાય છે. એમાંથી એક પાર્ટ છે એ આ સાઈડ લેફ્ટ સાઈડ અને 2 પાર્ટ છે એ બે પાર્ટ છે લેફ્ટ સાઈડ જશે અને એક પાર્ટ છે રાઈટ સાઈડ જશે. એ રીતે 2 ભાગ થઈ જશે કોટરના, P/2, અને આ ભાગ છે એ પણ P/2 થઈ જશે. ઓકે, તો આ રીતે કોટર 2 ભાગની અંદર શિયર થાય છે. એટલે આપણે અહીંયા કોટરની ડબલ શિયર લઈએ છીએ. શું લઈએ છીએ? કોટરની ડબલ શિયર. તો હવે એનું ઇક્વેશન આપણે જોઈ લઈએ. શું છે ઇક્વેશન? તો કે P = B × T. તો આપણી પાસે T અવેલેબલ છે, ઇન્ટુ ટાઉ. શિયર છે એટલે ટાઉ લખશું. ટાઉ કેટલો આપેલો હોય તો કે 4/5 × 50, એટલે કે 200/5, બરાબર, એટલે કે 40 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આપણી પાસે અનનોન ફેક્ટર છે એક B, એટલે કે એની પહોળાઈ. તો પહોળાઈ ફાઇન્ડ આઉટ કરીએ. તમને એક વખત એની ફિગર દેખાડ દો કઈ રીતની હતી એ. આ રહી. શું છે? ફેલિયર. આ રીતે એની પહોળાઈ, આપણે એવરેજ પહોળાઈ ફાઇન્ડ આઉટ કરવાની છે. આપણી પાસે T થિકનેસ છે, તો અહીંયા ઉપરનો એરિયા અને નીચેનો એરિયા બંને કોન્ટેક્ટની અંદર આવે છે. એનો એરિયા કેવો છે? રેક્ટેન્ગ્યુલર છે, એટલે કે B × T છે, B × T. તો આનું ઇક્વેશન શું બને છે? તો કે ડબલ શિયર થાય છે. ઉપર અને નીચે બંને સાઈડ એરિયા છે કોન્ટેક્ટમાં આવે છે, એટલે એરિયા થશે 2 × B × T થશે, ઇન્ટુ ટાઉ. P = 2B × T × ટાઉ. આ એનું ઇક્વેશન થશે. તો આપણે અહીં ઇક્વેશનની અંદર મૂકશું. P આપણી પાસે આવેલો છે, 2 મૂકશું. Bની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. T આપણી પાસે છે 14 mm અને ટાઉ જે 40 mm છે. તો આ મૂકશું એટલે આપણને B મળશે. B કેટલો મળે છે અહીંયા? તો કે 66.96. ઓકે, તો આપણે એને રાઉન્ડ અપ કરીએ છીએ, કેમ કે એ ઇવન સંખ્યા છે પણ 67 રાઉન્ડ અપ થાય છે. તો આપણે એને B છે 68 તરીકે લઈ શકીએ, અથવા અહીંયા 67 આપેલું છે તો રાઉન્ડ અપ કરીને 67 પણ લઈ શકીએ. શું કામ? તો કે કોટર છે એને આપણે ટેપર બનાવવાનો છે, એટલે કે એવરેજ એની જે છે એ પહોળાઈ મળેલી છે. એટલે અહીંયા આપણે
ઓડ નંબર અથવા એની આસપાસ જે આવતી હોય એ સંખ્યામાં રાઉન્ડ અપ કરશું તો ચાલશે. ઓકે, તો અહીંયા જે ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન જીટીયુ એક્ઝામની અંદર પૂછાય છે એ મુજબ છે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા, જેની અંદર મુખ્ય હું તમને કહી દઉં કે એક્ઝામ્પલ પૂછાશે એ કે શું શું વસ્તુ પૂછાઈ શકે છે. તો આપણે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, એક તો ફર્સ્ટ ઇક્વેશન એટલે કે ડાયામીટર ડી ફાઇન્ડ આઉટ કરવાનું. સેકન્ડ છે તો એ આ હશે, અહીંયા D2 આપેલા છે પણ આપણે D1 યુઝ કરીએ છીએ. D1 અને T ફાઇન્ડ આઉટ કરવાનું, બરાબર. અને ફેલિયરમાં એને અહીંયા ચેક કરશું કે ડાયામીટર સાચા છે કે નહીં, એટલે આપણા 3 ઇક્વેશન થશે. આ ઉપરાંત એક આ ઇક્વેશન છે એટલે કે કોટરની પહોળાઈ. તો આ 3 અથવા 4 ઇક્વેશન છે વારંવાર જીટીયુની એક્ઝામની અંદર છે એ રિપીટ થતા હોય છે, બરાબર. તો આપણે ખાસ આનું ધ્યાન રાખશું. રેડી? ઓકે, તો આ થઈ ગયો કોટર જોઈન્ટ. ઓકે, કોટર જોઈન્ટ છે આપણે અહીંયા સુધી એ આ રીતના એક્ઝામ્પલ છે એ જીટીયુની એક્ઝામની અંદર પૂછાય છે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ કે ભાઈ એ સિવાય જીટીયુમાં શું પૂછાય છે. તો એઝ અ થિયરી તરીકે ગીવ એની 3 ફેલિયર ઇક્વેશન ઓફ કોટર જોઈન્ટ વિથ ફિગર અને એક્ઝામ્પલ ઓફ કોટર જોઈન્ટ. હવે કોટર જોઈન્ટના એક્ઝામ્પલમાં કાંઈ વેરાયટી નથી. એક તમને પી છે લોડ આપેલો હશે, પી લોડ કિલો ન્યૂટન અથવા ન્યૂટનમાં, અને બીજું છે મટીરિયલ માટે સેફ સ્ટ્રેસ આપેલા હશે એટલે કે સિગ્મા ટી, સિગ્મા સી અને ટાઉની વેલ્યુ આપેલી હશે. અને તમને કીધું હશે કે ભાઈ શાફ્ટ ડાયામીટર અથવા રોડ ડાયામીટર, સ્પિગોટ ડાયામીટર, સ્પિગોટની પહોળાઈ, કોટરની પહોળાઈ, કોટરની થિકનેસ વગેરે ફાઇન્ડ આઉટ કરો. તો 4 માર્ક્સનો જે એક્ઝામ્પલ પૂછાય છે તો એની અંદર મિનિમમ 3 ઇક્વેશન અથવા 4 ઇક્વેશન પૂછી શકશે, એનાથી વધારે પૂછશે નહીં. પહેલાંની જે જીટીયુ પહેલાં જે ટીઈબી હતું એની અંદર આખી કોટરની ડિઝાઇન પૂછાતી હતી, પણ ત્યારે એના 7 માર્ક્સ અથવા 10 માર્ક્સ જેટલું વેટેજ હતું. હવે વેટેજ ઘટી ગયું છે એટલે કે 7 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાતો નથી, એટલે આપણે અહીંયા 3 અથવા જે 4 ઇક્વેશન જે છે એ રીતનો જ એક્ઝામ્પલ પૂછાય છે, એટલે એ રીતની તૈયારી કરીશું. ઓકે, તો તમારા માટે હવે જીટીયુના એક્ઝામ્પલ છે એ હું એઝ અસાઇનમેન્ટ તરીકે મૂકીશ, જે તમારે સોલ્વ કરવાના રહેશે નેક્સ્ટમાં, બરાબર. અને હવે નેક્સ્ટ જે લેક્ચર લેશું એની અંદર આપણે નેક્સ્ટ કોટર જોઈન્ટ પછી છે એ નકલ જોઈન્ટ છે. તો નકલ જોઈન્ટ છે એની થિયરી, નકલ જોઈન્ટ અને કોટર જોઈન્ટનો તફાવત, એની ડિઝાઇન પ્રોસિજર ને એના એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ઓકે, થેન્ક યુ.